નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આપણે પાલક અને બટેકાનું શાક તો ખાતા જ હોઈએ છીએ અને પકોડા પણ આપણે મેથીના ખાતા હોઈએ છીએ. તો આજે આપણે એક નવી રીતે પકોડા ટ્રાય કરીશું. તો એના માટે આપણે પાલક લીધો છે, બટાકાને આપણે આ રીતે પાતળી ચીરી પાડી દેવાની છે અને ડુંગળીને પણ આપણે આ રીતે રફલી કટ કરી લીધી છે. તો મિત્રો, હવે આપણે બેસન અને એનો ગોળ બનાવી અને પકોડાનો આપણે લોટ તૈયાર કરીશું. મિત્રો, આપણે 2 વાટકી જેટલું બેસન લઈશું. એની સામે આપણે થોડી સોજી એડ કરીશું. સોજી આપણે 1 ચમચી જેટલી લઈશું, જેથી આપણા પકોડા થોડા ક્રિસ્પી થાય. હવે આપણે આમાં પાલક એડ કરીશું. જેની રફલી આપણે આ રીતે મિત્રો આપણે લાંબી કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું. બટેકાને પણ આપણે એ રીતે લંબાઈમાં જ કટ કર્યા છે. બટેકા ઓપ્શનલ છે, તમારે આમાં યુઝ કરવા હોય તો તમે કરી શકો છો, પણ બટેકા આપણે આની અંદર એડ કરીશું તો ટેસ્ટ ખૂબ જ સારો આવશે. મરચાં આપણે કટ કરેલા 2 થી 3 નંગ લઈ લીધા છે. ત્યારબાદ આપણે કચરા વાટેલા ધાણા 5 થી 7 આપણે મરી લીધા છે અને 2 થી 3 લવિંગ, એને આપણે કચરા વાટી અને લીધા છે. હવે આપણે આમાં મસાલા કરીશું. સૌ પહેલાં તો આપણે એમાં મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ આપણે હળદર એડ કરીશું. લાલ મરચું આપણે ટેસ્ટ મુજબ લઈ લઈશું. થોડું તમારે તીખું વધારે જોઈતું હોય તો તમે વધારે મરચું એડ કરી શકો છો. આપણે ધાણા પાવડર લીધો છે. હવે આપણે એને હાથ વડે મિક્સ કરવાની શરૂઆત કરીશું. પાલક આપણે ધોઈને લીધો છે. પાલકમાં સારું એવું પાણી રહી જાય છે, એટલે લોટને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. પછી આપણે આની અંદર પાણી એડ કરીશું. જો પહેલેથી આપણે પાણી એડ કરી દઈશું તો આપણો લોટ છે એ ઢીલો થઈ જશે. તો આ રીતે બધા શાકનું પાણી જે છે એ લોટની અંદર સારી રીતે ભળી જાય એ રીતે આપણે હાથ વડે લોટ તૈયાર કરી દઈશું. હવે આપણને પાણી રેડવાની જરૂર લાગે છે તો આપણે પાણી એડ કરીશું. આપણે હવે થોડું થોડું પાણી એડ કરી અને પકોડા તૈયાર આપણે કરી શકીએ, ઉતારી શકીએ એ રીતનું આપણે બેટર તૈયાર કરી દઈશું. બહુ આપણે એકદમ ઢીલું નહીં રાખીએ. મિત્રો, આપણે થોડી ચપટી જેટલી આપણે ખાંડ એડ કરી દઈશું. થોડું આપણે ચપટી ખાવાનો સોડા એડ કરી દઈશું. થોડું આપણે મીડિયમ કાપેલું આપણે લીંબુ થોડું એડ કરી દઈશું. હવે લોટને આપણે ફરી એકવાર સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે તેલને ગરમ કરવા મૂકી દઈશું અને ગરમ તેલમાં આપણે પકોડાને મીડિયમ તેલ કરી અને આપણે તળી લઈશું. મિત્રો, આપણો પકોડા માટેનો લોટ તૈયાર છે. હવે આપણે આને ફ્રાય કરી લઈશું. આપણે તેલને પણ મીડિયમ ગરમ કરી લીધું છે. મીડિયમ ગરમ તેલમાં આપણે એડ કરીશું. એકદમ તેલ આપણે બહુ ગરમ નહીં રાખીએ, એને મીડિયમ તાપે જ આપણે નીચેથી સારી રીતે ફ્રાય થવા દઈશું.
લોટને આપણે બહુ ઢીલો નથી કર્યો. અને આ લોટને આપણે તૈયાર કર્યા પછી તરત જ પકોડા વણવાની શરૂઆત કરીએ છીએ. પાલક છે એટલે એમાં પાણી જલ્દી છૂટી જાય. આપણા વાસણમાં જેટલા પકોડા સમાય એટલે આપણે એડ કરી અને આપણે એને નોર્મલ કલર ચેન્જ થાય એ રીતે આપણે એને ફ્રાય કરી લઈશું. ગેસને આપણે થોડો મીડિયમ રાખીશું. નીચેથી થોડા આપણા પકોડા ફ્રાય થાય એટલે આપણે એને થોડા ફેરવી લઈશું. મિત્રો ગેસને આપણે એકદમ ધીમો રાખ્યો છે. પકોડાને આપણે થોડા ચલાવી લઈશું. નીચેથી હજુ થોડા કાચા છે, નીચેથી પ્રોપર થોડા ફ્રાય થાય એટલે આપણે એને પલટાવીશું. મિત્રો આપણે પકોડાને ચલાવીશું થોડા. આપણે નીચેથી આપણા પકોડા થોડા ફ્રાય થઈ ગયા છે મિત્રો. આપણે એને પલટાવી અને બંને સાઈડથી સારી રીતે ફ્રાય થવા દઈશું. મિત્રો આપણા પકોડા છે સરસ એવા ફ્રાય થઈ ગયા છે. આ રીતે આપણે બધા જ પકોડાને ફ્રાય કરી લઈશું. કલર પણ એવો સરસ ચેન્જ થઈ ગયો છે. પકોડાને આપણે બહાર લઈ લઈશું, ડીશમાં કાઢી અને બીજા આપણે પકોડા રેડી કરી લઈશું. આ રીતે મિત્રો રેડી છે આપણા પાલક પકોડા. તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવો. તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં જરૂરથી લખો કે આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.